ભાજપના જે વરિષ્ઠ આગેવાન અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના અગ્રણી અને ભાજપના મહામંત્રી તરીકે જેમની જવાબદારી છે વિરેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે છે। વિરેન્દ્રસિંહ, આ પત્રને આપ કઈ રીતે જુઓ છો? ગઈકાલે જામ સાહેબે પત્ર લખ્યો અને આજે જેમને પત્ર લખ્યો છે ક્ષમા વિરસ્ય ભૂષણમ, એક ખૂબ જ મોટી વાત કરી દીધી છે। આપ આ બાબતને કઈ રીતે? ગઈકાલના પત્ર અને આજનો પત્ર આપના માધ્યમથી આજના પત્રની મને જાણ થઈ છે। આજના પત્રમાં જામ સાહેબ આદરણીય શત્રુશલ્યજીએ કીધું છે કે ક્ષત્રિયોએ માફી આપી દેવી જોઈએ, જો રૂપાલા સાહેબ માફી માગે તો માફી આપી દેવી જોઈએ। હું આપનું ચોક્કસપણે કહીશ કે આ બાબતની જાણ થતાં આદરણીય રૂપાલાજીએ એકવાર માફી માંગી હતી, ત્યારબાદ ગોંડલના સંમેલનમાં એમણે જાહેરમાં બીજી વાર માફી માંગી હતી, ત્યારબાદ અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબે પણ આદરપૂર્વક ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી કે ભાઈ માફી આપી દેવી જોઈએ। અને આજે આદરણીય શત્રુશલ્યજી અને ગઈકાલે આદરણીય માધાતાસિંહજી ઠાકોર સાહેબ એમણે પણ સમાજને અપીલ કરી છે કે ભાઈ માફી આપવી જોઈએ, અને અમે પણ ઈચ્છીએ કે સમાજ માફી આપે અને જલ્દીથી આ નિવેડો જે મામલો હાલે છે એનો અંત લાવે। બાપુ, આ કોઈ પ્રેરિત આંદોલન નથી, સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે। આપ પણ જાણો છો, ગામે ગામ જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ગામમાં ન પ્રવેશવું એવા પણ બોર્ડ મારેલા છે। તો જામ સાહેબનું જે આ જે પત્ર છે એ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અથવા તો ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં સ્વયંભૂ આંદોલન છે, સ્વયંભૂ લોકો નીકળે, એમના પર કેટલી અસર કરશે? ચોક્કસપણે અમારા રાજવીઓનું અમારા ઉપર અમને ખૂબ માન સન્માન હોય છે, અમે એમને ખૂબ રિસ્પેક્ટ આપતા હોઈએ છીએ। ક્યાંક ને ક્યાંક સમાજની લાગણી દુભાણી છે એ અમે પણ કહીએ છીએ, અને સૌથી પહેલાં અમે જ જાણ કરી હતી કે આ સમાજની લાગણીને અમારી લાગણી પણ દુભાણી છે, અને એનું અમે ધ્યાન દોર્યું હતું, અને અનુસંધાને જ રૂપાલા સાહેબે સમાજને ધ્યાનમાં રાખીને જ માફી માંગી છે। એટલે આનાથી ચોક્કસ સમાજ વિચારશે અને આ બાબતમાં યોગ્ય નિવેડો લાવશે। ચોક્કસ જે જામ સાહેબ છે એમનો જે ગઈકાલનો પત્ર અને આજનો પત્ર, એવી પણ વાત કરવામાં આવી છે કે જે સંતો મહંતો અથવા તો ઋષિમુનિઓ છે તેમની હાજરીમાં માફી માંગવી જોઈએ, તો કદાચ આ શક્ય ખરું? ચોક્કસ, કેમ નહીં? રૂપાલા સાહેબ આ બાબતમાં બહુ સ્પષ્ટ છે અને દેવવંથી કહે છે કે મારી ભૂલ છે, એમને 2 વાર માફી માંગી જ છે, અને મને એવું લાગે છે કે આદરપૂર્ણ માફી એ માગશે જ। ચોક્કસથી વિરેન્દ્રસિંહ ઝાલા જે રાજકોટ ભાજપના મહામંત્રી છે, જામ સાહેબનું જે નિવેદન, જે તેમનું જે પત્ર આવ્યો, ગઈકાલનો પત્ર હતો અને આજનો જે પત્ર છે તેને લઈને જે વિરેન્દ્રસિંહ ઝાલા નું પણ એવું કહેવું છે કે આગામી દિવસોની અંદર આ બાબતે વિચારણા કરવામાં આવશે। તેઓ જે છે તે ક્ષત્રિય સમાજના એક આગેવાન પણ છે અને તેમને આ મુદ્દે વાત કરી।